ઓ જાનું, હું વિક્રમભાઈને ઘઉં ઘટાવા માટે જવાનો છું. તારે આબુ તો આવી જા. પછી એમ ના કહેતી કે મને ઘઉં ઘટાવા ના લઈ જા. તું ઘઉં ઘટા માટે જશે તું? અમારે તો ઘઉં ઘટાવા માટે આવ્યો નહીં. અને વિક્રમભાઈ અલ્યા જીગા તું વિક્રમભાઈને ઘઉં ઘટાવા માટે ના જાતો. નકે વિક્રમભાઈ તને ઘઉં ઘટે નહીં. અરે જાનું, તું ચિંતા ના કર. વિક્રમભાઈ મને ઠેસર પર રાખવાના છે. એ જીગા તારે વિક્રમભાઈને ઘઉં ઘટાવા માટે આબુ હોય તો આવજે અને ના આબુ તો ના આવજે. પણ વિક્રમભાઈ મને ઠેસર ઉપર રહેવાનું કીધું છે. અને જો વચમાં આવ્યો તો દાંતડે ને દાંતડે મારીશ. રાકેશ હું તો જવાની છું. તારે માર સાથે આવવું છે? ઓ મેડમ, હું ઘઉં ઘટાવા માટે નહીં આવું. અને ઘઉં ઘટાવા માટે લઈ જાવ હોય તો ઠેસર ઉપર હું જ રહીશ. ઓય રાકેશ આવું શું કરે છે? મને પણ ઠેસર પર રહેવાની બહુ મજા આવે છે. અને તું મને ઠેસર પર રહેવા દેશે તો તને એક વિમલ ખવડાવશું અને રૂપિયાવાળી પેપ્સી ખવડાવશું. ના હા, મારે તારી પેપ્સી ખાવી નહીં કે વિમલે ખાવી નહીં. અને મને ઠેસર પર રાખવો હોય તો જ ઘઉં ઘટાવા માટે આવશું. બેઠા બેઠા વિડીયો જોવો છો પણ તમને એમ થયું કે વિક્રમભાઈને ઘઉં ઘટાવા માટે જઈએ અને ઘઉં ઘટાવા માટે આવવું તો આવજો. હું